આપણે રોહિતભાઈની હાલત થઈ ગઈ છે ખરાબ. તો દોસ્તો વરસાદ આવ્યો હતો ને તો ગૌશાળા કામ ચાલુ થઈ ગયું છે. તો રાધે રાધે મિત્રો, આપણે નહીં ધોઈને થઈ ગયા તૈયાર ને હવે જશું ગૌશાળા. તો તમે બધા કેમ છો? મજામાં જશો નહીં? તો આજનો આપણે એક નવો વિડીયો છે નહીં. જુઓ, વરસાદનું વાતાવરણ છે એટલે મમ્મીની પોળાન બધું અમે કરે છે અને આપણે નહીં ધોઈ નાખ્યા એટલે આપણે કરવાના નથી પૂળાને એવું, કેમ કે પાછા ખરજવાળું થઈએ એના કરતાં ગૌશાળા જઈએ આરામથી અને ત્યાં કામ છે એમ પણ. તો ચલો આપણે તો જઈશું ગૌશાળા. આ બાજુ જુઓ, પેલો મમ્મીને ઘરમાં પોળા નાખે છે. આપણે ચાર્જર બાજર લઈ લીધું છે કેમ કે ચાર્જિંગ કરવા મોબાઈલ જોશે ને એટલા માટે ચાર્જર લઈ લીધું. તો ગેટ બંધ કરતા જઈએ અને જઈએ. થોડી વાર હેડ્યા પછી આપણે હાઈવે ઉપર આવી ગયા. હાઈવે ટપીએ એટલે ગૌશાળા. બસ જુઓ, અહીંયા આપણે પરેડ બનાવેલી છે. પાણી પીવું હોય તો આટલે આવો ને તરત પાણી પી લેવાનું. ચલો ગૌશાળામાં તો એટલું બધું કંઈ કામ નથી, કારણ કે ડ્યુટી હોય એટલે અહીંયા જવું પડે. તો ચલો આપણે આપણી જગ્યાએ ફટાફટ જતા રહીએ. તો આજે આપણો વિડીયોમાં ત્રીજો દિવસ છે. આપણે નાહી ધોઈને રોડ ઉપર આવી ગયા છીએ કેમ કે થોડું રાધનપુર કામ છે. તો આપણે જઈશું રાધનપુર ને આપણે જોઈએ સાધનની રાહ. સાધન તો રિક્ષા મળી છે કેમ કે ઘરનું સાધન નથી. ત્રીજો દિવસ એટલા માટે કેમ કે આપણો વિડીયો હોય છે પૂરા એક વીકનો, એટલે 6-7 દિવસમાં. તો રિક્ષા તો આપણને પહોંચાડી દીધા બસ સ્ટેન્ડ ઉતરીને અડધું જવાનું છે આપણે લાલબાગમાં. કામ શું છે ને એ આપણે આગળ બતાવું તમારે કે શું કામ છે. એ પહેલાં આપણે રોહિતભાઈની દુકાને જઈશું મોલમાં, અને મોલમાં પણ ઘણું બધું જોવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં તો આપણે ઉતરીને રિક્ષાવાળાને ભાડું આપી દઈએ ફટાફટ. ભાડું 20ની નોટ છે મારા જોડે, તો 20 આપવા તો 10 પાછા આપશે અને આપણે 10 પાછા લઈને નીકળી જઈએ. ફેમિલી હબ શોપિંગ આવી ગયું છે અને ત્યાંથી આપણે લાલબાગની અંદર જઈશું અને વેટ કરીને દુકાન છે. લાલબાગની અંદર જવું પડશે અમારે. તો ફટાફટ જતા રહીએ. તો આપણે આવી ગયા એકદમ મોલની સામે શ્યામ શોપિંગની અંદર. દેખો ઉપર દરેક કપડાને 199 ત્યાં જવાનું છે. આપણે સીડીમાં ચડીને ઉપરની બાજુમાં ફટાફટ ચડી જવાનું. અને આ છે નવી આ ફેશન, ત્યાં તમને કપડાં મળી ગયા છે ને. આ આપણો છે મોલ 199 મીનાક્ષી ફેશન હબ. લેડીઝ માટે, બહેનો માટે ફેન્સી કપડાં બધું 199 રૂપિયામાં ખાલી. જુઓ રોહિતભાઈ, જુઓ કામ ચાલુ જ છે રોહિતભાઈનું, કેમ કે નવો સ્ટોક આવ્યો છે તો રોહિતભાઈ બધું નવા સામાન ગોઠવે છે અને કપડાં ગોઠવે છે. અને જુઓ બધે કપડાં વિખરેલા પડ્યા છે અને રોહિતભાઈ જુઓ બધું અમે કરે છે. નવો સ્ટોક આવેલો હોય તો મીનાક્ષી ફેશન હબ. અહીંયા જુઓ હું તમને થોડા કપડાં બતાવી દઉં. આ છે ચેન્જિંગ રૂમ અને આ છે આપણો ફોન ને આપણે થોડા મોલમાં ફરી લઈએ.
તો દોસ્તો આપણે તો દુકાન ઉપર આરામથી બેઠા છીએ, પણ આપણે રોહિત ભાઈ કામ ઉપર લાગેલા છે. જોશો તમે, સમજો નવો માલ આવ્યો છે તો આપણે રોહિતભાઈની હાલત થઈ ગઈ છે ખરાબ, કેમ કે નવો માલ ઓપન કર્યો તો બહુ બધી થેલીઓ નીકળી એની પ્લાસ્ટિકની. જો પૂરો થેલો કર્યો છે એનો, હજી તો કપડાં પડ્યા છે. અને આ જો નવો સ્ટોક આવી ગયો છે લેડીઝ માટે. જો થોડો કપડાં તો મેં આગળ બતાવ્યા, પણ તોય જોવા તો જોઈ લઈએ. કાઉન્ટર ઉપર ને કપડાં થઈ ગયા બધું. જો આ બાજુ પેન્ટ છે જીન્સની, અને બધું 199માં. રાધનપુર શ્યામ પ્લાઝા લાલબાગ આવી જવાનું બહેનો માટે. એક વાત તો રહી ગઈ કે આપણે રાધનપુર શા માટે આવ્યા હતા. રાધનપુર કેમ આવ્યા હતા ખબર છે ને, કે હું આગળ કામ કરીશ તો તમને જો નીચે પ્લેટિના બાઇક દેખાય છે ને, તો આપણે ના બાઇક જોવા માટે આવ્યા હતા. કેમ કે બાઇક લેવાનું હતું, સેકન્ડમાં તો બાઇક ચેક કરવા હતા. પ્લેટિના દેખાય છે ને, એક બાઇક જોવાનું છે અને જોઈએ લીધું હતું, પણ શેર ના થયું લેવામાં. હા જો દોસ્તો વરસાદ આવ્યો તો અડધા પૂળા પલળી ગયા છે ને ઝારખંડ વાટેથી પલળી. તો આપણે પૂળા ભેગા કરવા ગયા, થોડા ઊંધા કરી નાખ્યા, કેમ કે તડકાને પાણી સુકાઈ જાય પછી ભેગા કરી દઈએ. તો પૂરા તો ભેગા કરી દીધા દોસ્તો, પણ હવે આપણે જઈશું ઘરેથી ગૌશાળા. હવે આપણે આવી ગયા હતા ગૌશાળાએ, કેમ કે ગૌશાળાએ કામ ચાલુ થઈ ગયું છે. તો બધું જો ટ્રેક્ટર આવેલું હતું તો ખાલી કરાવવા માટે આવ્યા હતા. અને ફસી ગયું હતું ને એટલે લોડરથી કઢાવી હતું. જો અડધી કપથી ખાલી કરીને અડધી કપથી આપણે આગળ ખાલી કરાવવાની છે, તો કરાવી હતી ખાલી. ગરમી બહુ જ છે ને રૂમ થોડો દૂર છે, તો આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા. કપચીને ટ્રેક્ટરમાં ખાલી કરીને તો ટ્રેક્ટરમાં બેસીને જ પાછા રૂમ કરી. આજે આપણો 6થો દિવસ કે જેમ હતો, કેમ કે 2 દિવસ ફોન આપણો ફૂટી ગયો હતો, તો 2 દિવસમાં કાંઈ વિડીયો બનાવ્યો નહોતો. ફોન હાવ ફૂટી ગયો હતો, ફોન બોલ નહોતું, તો નવું નખાયું છે. આજે આપણે ખેતરે બધું ચા ને એવું લેવા ગયા હતા. પડેલો વરસાદ આવેલો હોય, જો ગામમાં પાણી ભરાયેલું. તો ફોન તો અમે કરાવી દીધો, હજી રબડ વેંટેલા છે, તો મને કદાચ કાચમાં દેખાય તો જોઈ લો, કેમ કે ફોનની હાલત બગડી ગઈ. હાઈવે ઉપર ચડ્યા પછી ને ટ્રેક્ટર ચલાવવાની મજા આવે. તો દોસ્તો આપણે વિડીયો અહીંયા ખતમ કરીએ, કેમ કે વધારે વિડીયો બનાવવા જશે તો વધારે લાંબો થઈ જશે, એમાં મજા નહીં આવે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આવે વિડીયોમાં સાથે રાખજો.